માલ પણ ખૂબ બગડે છે ધૂળના કારણે. ધૂળ ઉડવાથી તે ગામમાં પ્રવેશતા બહુ જ ધૂળ ઉડે છે. તો બીજું કે આ રાહતદારીઓના આંખોની અંદર ખેતીના કણો ભરાય છે, જેથી કરીને સ્વાસ્થ્યને અને આંખોને નુકસાન થાય છે. બોડેલી, અલીપુરા અને ઢોકલિયા ના જે હાઈવે તથા ગામમાં પ્રવેશતા ખૂબ જ ધૂળની ડમરીઓ હમણાં ઉડે છે અને એ ધૂળના લીધે લોકોના સ્વાસ્થ્ય પર ચેડા થાય છે. અને જે હમણાં અલીપુરા સર્કલ થી છોટાઉદેપુર રોડ અને ઢોકલિયા ચોકડીથી ગામમાં પ્રવેશતા બહુ જ ધૂળ ઉડે છે. તો મારું તંત્રને કહેવું છે કે વહેલી તકે આ રોડની આજુબાજુમાં જે ધૂળ છે એને સાફ કરી અને સફાઈ કરવામાં આવે, જેથી કરીને સ્વાસ્થ્ય સાથે ચેડા ના થાય. જય હિન્દ. અત્યારે બોડેલી ખાતે ઢોકલિયા કોલેજની સામે ઘણા બધા વાહનોનું અવર જવર થાય છે. એમાંથી અત્યારે રોડનો બંને બાજુ એટલું બધા ધૂળથી ઢંકાઈ ગયેલો છે કે આવતા જતા રાહતદારીઓને બાઇકો સ્લીપ થાય છે. બીજું કે આ રાહતદારીઓના આંખોની અંદર રેતીના કણો ભરાય છે, જેથી કરીને સ્વાસ્થ્યને અને આંખોને નુકસાન થાય છે. તો મારે તંત્રને એટલી જ કહેવું છે કે અત્યારે પોષ મહિનો ચાલુ રહ્યો છે, પવનથી સુસવાટામાં આવી રહ્યો છે, તો એના કારણે વેપારીઓને બહાર મૂકેલા માલનું નુકસાન પણ થાય છે ધૂળ ઉડવાથી, જેથી કરીને સ્વાસ્થ્યને પણ નુકસાન થાય છે. તો મારે તંત્રને એટલું જાણ કે તમે આનું કંઈક નિરાકરણ કરો ધૂળનું, તો સૌથી સારામાં સારું અને લોકોને સુખાકારી નીવડે એવી અમે આશા વ્યક્ત કરીએ છીએ. બોડેલીમાં એમ કે હમણાં ઘણા સમયથી રોડ પહોળા છે, પણ રોડ અડધા ધૂળથી ઢંકાયેલા છે. બંને બાજુ એમ કે ધૂળથી અડધા રસ્તા દટાઈ ગયા છે અને એના કારણે ધૂળ ઉડવાથી એક્સિડન્ટ થાય છે, આંખોમાં એકદમ ધૂળ પડે છે. બીજું કે આજુબાજુ જે વેપારીઓ છે એનો માલ પણ ખૂબ બગડે છે ધૂળના કારણે. ધૂળ ઉડવાથી તબિયત આપણે શું કહેવાય, ધૂળ ઉડવાથી ઘણા બધી નુકસાન થાય છે. અને કાયમ એમ કે રેતીના સાધનો જ્યાં લીકેજ હોય છે તે ટ્રકમાંથી કાયમ જ રેતી થોડી નીકળતી રહે છે અને પીસાય છે અને એ પાવડર થઈને ઉડે છે અને એના કારણે શરીરને ખૂબ હેરાન કરતી થાય છે અને આંખોમાં પડવાથી એક્સિડન્ટ થાય છે. તેથી વધારે પડતી આપણે કહેવાય કે રસ્તાઓ જે અડધા દટાઈ ગયા છે, એટલે કે તંત્રને એટલું કે જે રેતી ઉઠાવવા માટેનું પાવડર ઉઠાવવા માટેનું જે મશીન છે એ એનો ઉપયોગ કરે અને રસ્તાઓ સાફ કરે એવું તંત્રને અમે જાણ કરીએ છીએ.